કેમ છો બાળકો? તો તમને વાર્તા સાંભળવી ગમે છે ને? તો આજે હું તમને એક બાળ વાર્તા કહીશ. તેનું નામ છે તરસ્યો કાગડો. તો એક કાગડો હતો. તેને ખૂબ તરસ લાગી હતી. તે પાણીની શોધ કરવા લાગ્યો, પણ તેને ક્યાંય પાણી મળ્યું નહીં. ઉડતા ઉડતા તે એક ઝૂંપડી પાસે આવી પહોંચ્યો. ત્યાં ઝૂંપડી પાસે તેને એક ઘડો દેખાયો. ઘડામાં પાણી હતું, પણ થોડુંક જ પાણી હતું અને પાણી નીચે હતું. તેની ચાંચ ત્યાં જઈ શકે તેમ ન હતી. તેથી તેને એક ઉપાય સૂઝ્યો. તેણે બાજુમાં જોયું તો કાંકરા પડ્યા હતા. તેને ચાંચમાં એક કાંકરો ભર્યો અને ઘડામાં નાખવા લાગ્યો. એક એક કાંકરો ભરવા લાગ્યો ચાંચમાં અને ઘડામાં નાખવા લાગ્યો. તેમ કરતાં કરતાં ઘડાનું પાણી ઉપર આવી ગયું. કાંકરા નીચે જતા રહ્યા અને પાણી ઉપર આવી ગયું. પછી કાગડા ભાઈએ પાણી પી લીધું અને તેની તરસ છીપાઈ ગઈ. તો બાળકો, તમને આ વાર્તા પરથી શું બોધ મળે છે? કે મુસીબતમાં હંમેશા બુદ્ધિથી જ કામ કરવું જોઈએ.